જય સ્વામિનારાયણ। તારીખ 26/2/2024 મહાવદ બીજ સોમવાર। ગામ બામણવામાં નારુજી કરીને ગરાસિયા હરિભક્ત હતા। તે શ્રીજી મહારાજ સાથે ગામોગામ ફરતા હતા, પણ પોતાની લોભી પ્રકૃતિના લીધે શ્રીજી મહારાજને પોતાના ઘેર કોઈ દિવસ પધરાવ્યા નહીં। પછી તેણે દેહ મેલ્યો ત્યારે શ્રીજી મહારાજ વિમાન લઈને તેને તેડવા સારું પધાર્યા। ત્યારે સૌની આગળ નારુજી બોલ્યા, જે શ્રીજી મહારાજ તેડવા પધાર્યા છે તેમની સાથે હું અક્ષરધામમાં જાઉં છું। પછી શ્રીજી મહારાજ તેને ધામમાં તેડી ગયા અને ત્યાં અક્ષરધામમાં સંતની તથા પાર્ષદની પંક્તિ કરી અને ઝીણાભાઈ વચ્ચે અને દાદા ખાચર વચ્ચે નારુજીને શ્રીહરિએ પંક્તિએ જમવા બેસાડ્યા। પછી શ્રીજી મહારાજે પંક્તિમાં પીરસતા થકા નારુજીનું ભાણું ટાળીને બીજાને પીરસ્યું અને સૌને હરે કર્યા। ત્યારે નારુજી બોલ્યા, જે હે મહારાજ, મારા ભાણામાં તમે કેમ પીરસ્યું નહીં? તે સાંભળીને શ્રીજી મહારાજ કહે, જે નારુજી, તપાસ કરજે, તે કોઈ દિવસ તારા ઘરે સંતની પંક્તિ કરી છે, બધાને જમાડ્યા છે? એ સમયે નારુજીને શુદ્ધા કે ભૂખ બરાબર લાગેલી હતી, પરંતુ પંક્તિએ ભૂખા તરસ્યા રહ્યા અને પોતાની ભૂલ સમજાણી। હાથ જોડીને શ્રીહરિને પ્રાર્થના કરતાં કહ્યું, જે મહારાજ, હું ભૂલ્યો, મને કૃપા કરીને જટ દેહમાં મેલો। અહીંયા એમના પરિવારજનો તેનું શબ બાંધી સ્મશાને લઈ ગયા હતા। શ્રીહરિએ કૃપા કરતાં નારુજી વળી દેહમાં આવ્યા ને તેટલામાં નારુજીનું શરીર સચેત થયું। પછી શબને છોડી નાખ્યું અને એમને સ્મશાનેથી ઘેર લઈ ગયા। પછી તો નારુજીને બીજે દિવસે બે આચાર્યશ્રીને તેડાવવા કાગળ લખીને માણસ મોકલ્યું। એમનો કાગળ મળતા આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ 100 માણસ સાથે લઈને બામણવા ગામ પધાર્યા અને રઘુવીરજી મહારાજ પણ વડતાલથી બામણ ગામ પધાર્યા। નારુજીએ અતિ ભાવે કરીને એમને ત્યાં 8 દિવસ સુધી રોકીને રાખ્યા ને ખૂબ જમાડ્યા ને છેલ્લે દિવસે પૂજા કરી, આરતી ઉતારીને સાથેના સર્વે સંતને વસ્ત્ર ઓઢાડીને પોતે હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ શ્રી, મને તો શ્રીજી મહારાજ અક્ષરધામમાં લઈ ગયા હતા અને ત્યાં મને આવી રીતે દેખાડ્યું। અયોધ્યા પ્રસાદજી મહારાજ તથા રઘુવીરજી મહારાજને નારુજીએ વિનંતી કરી કે તમે ભગવાનના પુત્ર છો, તે મારી ઉપર રાજી થાઓ તો શ્રીજી મહારાજ મને અક્ષરધામમાં તેડી જાય। પછી આચાર્ય મહારાજ તેને બાથમાં ઘાલીને મળ્યા ને કહ્યું, જે હવે તમને મહારાજ સુખેથી અક્ષરધામમાં તેડી જશે। પછી થોડા દિવસ કેળે તેણે દેહ મેલ્યો ત્યારે શ્રીજી મહારાજ તેમને અક્ષરધામમાં તેડી ગયા। અસ્તુ। જય સ્વામિનારાયણ। સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી।